કથાની મર્યાદા પણ એ છે કે વક્તા આવે એના પહેલાં બેસી જવું, વક્તા જાય પછી જવું, આ કથાની મર્યાદા. અને એક બીજી મર્યાદા છે, આપણે ત્યાં એક આસનનો બહુ મહિમા છે. એક આસન એટલે પહેલે દિવસે આપણે જ્યાં બેઠા હોઈએ કથા સાંભળવા, 7 દિવસ ત્યાં જ બેસવું, એનું બહુ મહિમા છે. એનાથી આસન સિદ્ધિ થાય છે. અને કથાનો વિષય પણ જો, આ તો હું તમને કહેવા ખાતર કહું છું. કે હા, બાકી તમે પાછા 10:30 આવો ને કોઈને ઊભા કરો કે અહીંયા ગઈકાલે હું બેઠો તો, એ સાહસ નહીં કરતા પાછા. હા, એક આસને બેસવું હોય તો 9:30 પહેલાં આવી જવાનું. પછી તમે બધું ઋષિકેશ જોઈને 10:30 અને આવીને ઊભા થાવ, અહીંયા ગઈકાલે હું બેઠો, મારે એક આસને બેસીને સાંભળું, એ નહીં. એક આસનનો મહિમા બહુ છે.